ચૂંટણી સમયે આપણે કોને મત આપીએ છીએ, કેવા ઉમેદવારને મત આપીએ છીએ, કાંઈ જોઈએ છીએ? ના, આપણે આંખો વીંચીને મત આપી દઈએ છીએ. કેમ કે હમણાં એક ધારાસભ્યને જેલમાંથી બુટલેગરે પત્ર લખ્યો કે મારા કુટુંબને હેરાન પરેશાન કરશો નહીં. આપણા જે દારૂની ભાગીદારીના પૈસા છે તે હું જેલમાંથી છૂટીને આપને આપી દઈશ. આપણે જે 4-5 ટેમ્પા દારૂના મંગાવેલા હતા તેના પૈસા બાકી છે ભાગીદારીના, તો હું આ જેલમાંથી છૂટી આપને પૈસા આપી દઈશ. આવા આ ધારાસભ્યને આપણે મત આપીએ છીએ, આપણે ચૂંટીએ છીએ. તો આ કેટલું યોગ્ય છે? અને આ ધારાસભ્યો એક મીડિયાના કહેવા મુજબ 1993માં પાસા હેઠળ જેલમાં જઈ આવ્યા છે. પાસા હેઠળ જેલમાંથી છૂટી અને આ શાસક પક્ષે તેમને ટિકિટ આપેલી અને આપણે જીતાડી દીધા. આવું આપણા ગુજરાતમાં ચાલે છે. તો આવા ધારાસભ્ય આપણા માટે શું કરે? કેમ કે જે બુટલેગર સાથે ભાગીદારી રાખતા હોય તે પ્રજા માટે શું કરે? પ્રજાને દારૂ જ વેચે કે બીજું શું કરે? માટે સાવચેત રહો, જાગતા રહો અને યોગ્ય વ્યક્તિને જ મત આપો. જય માતાજી.